નમસ્તે સ્ટુડન્ટ્સ, આપણે આગળના લેક્ચરની અંદર છેલ્લે ચયાપચયની વાત કરી હતી. હવે જીવ માટે આગળ બીજા લક્ષણોની ચર્ચા કરીએ એની પહેલાં આપણે પ્રજનનની અંદર અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન અને સંજીવન શક્તિની વાત કરી હતી. પણ તમે ટેક્સ્ટબુકમાં વાંચશો ત્યારે તમને એક શબ્દ પણ એમાં મળશે, દાખલા તરીકે વંધ્ય સજીવો. વંધ્ય સજીવો કોને કહેવાય? તો પહેલી વાત એ કે જે સજીવો પોતે પ્રજનન કરી અને પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરી શકતા નથી. રિપીટ કરું છું, જે સજીવો પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરવા માટે અસમર્થ છે એવા સજીવોને વંધ્ય સજીવો કહેવાય. દાખલા તરીકે માનવની અંદર વંધ્ય કપલ, માનવની અંદર વંધ્ય દંપતી, બરાબર. એમાં 12મા ધોરણની અંદર માનવ પ્રજનન તંત્રમાં આપણે ચર્ચા કરશું કે આ વંધ્યપણું હોવા માટે કયા કયા કારણો જવાબદાર હોઈ શકે. એના પછી બીજી વાત, ખચ્ચર. બહુ મજા આવે એવી વસ્તુ છે. ખચ્ચર એટલે ઘોડા અને ગધેડાના સંકરણથી ઉત્પન્ન થયેલી એક એવી પેદાશ કે જેનો હિમાલય ઉપર સામાનની હેરાફેરી માટે એનો ઉપયોગ થાય છે. તો ખચ્ચર જે છે એ 12મા ધોરણમાં એક ચેપ્ટર આવે છે, એમાં ખચ્ચર જે છે એ વંધ્ય નર છે. મેં હમણાં કીધું એમ કે આની અંદર ઘોડા અને ગધેડાના બંનેના લક્ષણો છે. તો આમ સામાન્ય રીતે ઘોડો જે છે એ વધારે લાંબા અંતર સુધી અંતર કાપવા માટે લાક્ષણિકતા ધરાવે છે. ગધેડો જે છે એ મજૂરી કરવા માટે, આપણે ઘણી વખત શબ્દ ઉપયોગ કરતા હોઈએ છીએ કે ગધેડાની જેમ મજૂરી ન કરાય. એટલે આની અંદર ઘોડા અને ગધેડા બંનેના લક્ષણો, તો એને હિમાલય ઉપર ભારે સામાનની હેરફેર માટે ઉપયોગમાં લેવાય છે ખચ્ચર. બીજું ખાસ તમને યાદ હશે, કામદાર માખી. આ મધમાખીની વાત છે. મધમાખીના સંવર્ધનને આપણે કહેવાય એપીકલ્ચર. મધપૂડાની અંદર 3 પ્રકારની માખી હોય છે, એ તમે વિજ્ઞાનમાં ભણી ગયા હશો, કે જેમાં એક નર, એને ડ્રોન કહેવાય. એ ફળદ્રુપ નર છે જે પ્રજનન કરી નવી સંતતિ બનાવી શકે છે. મધપૂડામાં એક જ માત્ર રાણી હોય છે અને ઘણી બધી કામદાર માખીઓ હોય છે. તો આ બધી કામદાર માખી જે રહી એને ઇંગ્લિશમાં વર્કર કહેવાય, જે બધી વંધ્ય માદાઓ છે. આ માખી જે રહી એનું માત્ર ને માત્ર કામ અલગ અલગ ફૂલોની મુલાકાત લઈ અને ફૂલોના રસને ચૂસીને લાવી અને મધનું નિર્માણ કરવાની ઘટના. તો કામદાર માખી જે છે એ વંધ્ય માદા છે. તો વૃદ્ધિ એ ચયાપચયને એની આપણે ચર્ચા કરી હતી. હવે એના પછીનું લક્ષણ લઈએ, અનુકૂલન. તો અહીંયા 4થો નંબર આપું છું.
વ્યાખ્યા એવી લખી છે કે સજીવ પર્યાવરણના ફેરફારો સામે, એક બહુ સરસ વાત કે પર્યાવરણ સ્થિર નથી, સમયે સમયે પર્યાવરણ સતત અને નિરંતર નિયમિત બદલાતું રહેતું હોય છે. તો બાયોલોજીની અંદર એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાક્ય એવું છે કે જે સજીવ પર્યાવરણ સામે અનુકૂલન દર્શાવે તો એની સામે ટકી રહે અને પ્રજનન કરી નવી નવી સંતતિ બનાવે તો જ એનું પર્યાવરણમાં અસ્તિત્વ રહે. તો સજીવ અનુકૂલન કઈ રીતે દર્શાવે? તો સજીવ પર્યાવરણના ફેરફારોની સામે કઈ રીતે ભૌતિક, રાસાયણિક અને જૈવિક ફેરફારો. તો ભૌતિક એટલે કોઈ સજીવ પર્યાવરણ સાથે, આને પ્રોપર ઇંગ્લિશમાં કહું તો એડજસ્ટમેન્ટ. કોઈ સજીવ પર્યાવરણ સાથેના ફેરફાર સામે અનુકૂલન કરવા માટે શરીરમાં કોઈ ભૌતિક ફેરફારો કરે, કદ, વજન, એમાં વધારો ઘટાડો કરી શકે. રાસાયણિક ફેરફારો, કોઈ શરીરની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા અથવા જૈવિક પ્રક્રિયા, એમાં બદલાવ કરી શકે. બેસ્ટ એક્ઝામ્પલ આપું તો આપણે કોઈ એક જગ્યાએ આપણે જઈએ છીએ ત્યારે આપણને એ પર્યાવરણ એ સમય પૂરતું આપણને માફક આવતું નથી. આપણે એની સાથે અનુકૂલન કરવા માટે કોશિશ કરતા હોઈએ છીએ. થોડા સમય પછી આપણને એ પર્યાવરણ અનુકૂળ આવી જાય છે અને આપણે ત્યાં રહેવા માટે અનુકૂળિત થઈ જઈએ છીએ. જેમ કે આપણે અહીંયાથી કોઈ હિલ સ્ટેશન ઉપર આપણે જઈએ તો ઓબ્વિયસ છે કે સપાટી પરથી ઊંચાઈ ઉપર જઈએ એમ હવા ધીમે ધીમે પાતળી બનતી જાય છે, ત્યારે આપણને શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે, ત્યારે હૃદયના ધબકારા વધે છે, રક્તકણોનું કદ વધે છે. પણ એ થોડા સમય પૂરતા ફેરફારો થાય, એ બધા જ સજીવોની અંદર થાય એવું જરૂરી નથી, પણ દરેક સજીવની અંદર એ થતું હોય છે. અમુકને એ ફેરફારો ખબર પડે, અમુકને નથી પડતી, તો એને કહેવાય અનુકૂલન. તો ખાસ ધ્યાનમાં રાખજો કે જે સજીવ પર્યાવરણ સાથે અનુકૂલિત થાય છે અને પ્રજનન કરી પોતાના જેવો નવો સજીવ બનાવે છે તે જ સજીવ પર્યાવરણની અંદર ટકી રહે. તો એક અનુકૂલન સૌથી અગત્યની વાત. એના પછી પર્યાવરણ સાથે પ્રતિક્રિયા. તમને થોડો તો આઈડિયા આવી ગયો હશે. પર્યાવરણ સાથે પ્રતિક્રિયા, એમાં પહેલું રંગ પરિવર્તન, કલર ચેન્જ. તરત જ આ શબ્દ ઉપરથી ઉદાહરણ યાદ આવતું હશે, કાચિંડો. કાચિંડા જેવું જ એક પ્રાણી છે કેમેલિયોન અને દેડકો. આવા બધા પ્રાણીઓ પોતે બીજા પ્રાણીઓ એટલે કે બીજા શિકારી પ્રાણીઓથી બચવા માટે પોતે રંગ પરિવર્તન કરી દે. જેમ કે ઘણી વખત તમે ડિસ્કવરી કે નેશનલ જ્યોગ્રાફિક તમે જોતા હોય તો એ ટાઈમે ઘણી વખત અમુક સાપ જે છે એ ડાળીની ફરતે એવી રીતે વીંટળાઈ ગયા હોય તો આપણને ખબર ન પડે કે એ સાપ છે કે ડાળી છે. પણ આવું શિકારી પ્રાણીને ખબર નથી પડતી. એનાથી બચવા માટે સજીવ રંગ પરિવર્તન કરી દે છે અને નકલ એટલે કે મિમિક્રી. કોઈ સજીવ બીજા કોઈ પ્રાણી જેવી નકલ કરે જેથી કરીને એ પર્યાવરણ સામે ટકી રહે. તો પર્યાવરણ સાથેની પ્રતિક્રિયા. એના પછીનો મુદ્દો છે ભિન્નતા. ભિન્નતા એટલે વેરિએશન. આની વ્યાખ્યા આપણે એમ આપીએ એટલે એક શબ્દમાં કેવું હોય તો કહી શકાય જુદાપણું. પણ એમાં ખાસ એક મુદ્દો ઉમેરવાનો છે
એક જ જાતિના બે સભ્યો વચ્ચે જોવા મળતું વૈવિધ્યપણું. હા, બે જુદી જુદી જાતિના સજીવો તો જુદા જુદા હોવાના જ છે, પણ એક જ જાતિના બે સભ્યો વચ્ચે જુદાપણું જોવા મળે. ચલો, આ ભિન્નતા શબ્દ એ આપણે 12મા ધોરણમાં 5મું ચેપ્ટર જે જીનેટિક્સનું છે એમાં ઘણી બધી ડિસ્કશન કરવાના છે. તમે 10મા ધોરણમાં જીનેટિક્સમાં મેન્ડેલનો ઓલો વટાણાનો પ્રયોગ તમે ભણી ગયા છો. એના મેન્ડેલ પછી ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા અને સાબિતી આપી કે ભિન્નતા ઘણા બધા સજીવોમાં શેના કારણે જોવા મળે. તો મારો પ્રશ્ન એ છે કે ભિન્નતા હોવાનું કારણ શું? તો એનો સરસ મજાનો જવાબ છે કે ડીએનએમાં જોવા મળતું વિવિધપણું. એક જ માતા પિતાના ગમે તેટલા સંતાનો શું કામ દેખાવમાં અને લક્ષણમાં જુદા જુદા હોય છે, એનો જવાબ હું તમને ત્યારે આપીશ, પણ અત્યારે બેઝિક કહી દઉં ખાલી કે જ્યારે માતા અને પિતા એની અંદર જે લક્ષણો, શબ્દ ખ્યાલ હોય તો પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણો, તો ઘણી વખત માતા પિતાના જે લક્ષણો છે એના કરતાં કંઈક અલગ જ લક્ષણો સંતતિમાં ઉતરી આવે એવું ખાસ એમાં જોવા મળે છે, એને ભિન્નતા કહેવાય. અને આમાં ખાસ ધ્યાનમાં રાખજો, મેં તમને આગળ વાત કરેલી છે કે માત્ર લિંગી પ્રજનન કરતા સજીવોની અંદર આ ભિન્નતા જોવા મળશે. અને એક વાત, અલિંગી પ્રજનન આગળના લેક્ચરમાં મેં તમને કીધેલું કે અલિંગી પ્રજનનમાં ક્લોન્સ જ બને, એટલે કે આબેહૂબ નકલ. પણ એક શબ્દ તમે યાદ કરો, એક અલિંગી પ્રજનન પદ્ધતિ એવી છે કે જેમાં ભિન્નતા જોવા મળે છે. પ્રશ્ન એમ થાય કે અલિંગી પ્રજનન અને ભિન્નતા કઈ રીતે શક્ય છે? તો એક શબ્દ યાદ કરાવું, આરોપણ. તમને યાદ આવી જશે કે સ્ટોક અને સાયોન આ વનસ્પતિમાં જોવા મળતી અલિંગી પ્રજનન પદ્ધતિ છે કે જેમાં એક વનસ્પતિ ઉપર બીજી વનસ્પતિનો નાનકડો એવો ટુકડો આરોપિત કરવામાં આવે છે, ટ્રાન્સફર કરવામાં આવે છે, ગ્રાફ્ટિંગ કરવામાં આવે છે. તો જે વનસ્પતિ ઉપર આરોપણ કરવામાં આવે, શબ્દ ઉપર ભાર રાખજો, જે વનસ્પતિ પર આરોપણ કરવામાં આવે એને સ્ટોક કહેવાય, અને એ વનસ્પતિ ઉપર જે વનસ્પતિનું આરોપણ કરવામાં આવે એને સાયોન કહેવાય. દાખલા તરીકે તમને યાદ હોય તો નારંગી કદના લીંબુ એ આરોપણ પદ્ધતિથી બનાવેલી એક નિપજ છે. એમાં જે લીંબુનું વૃક્ષ છે એમાં નારંગીનું સાયોન લગાવવામાં આવે છે જેથી કરીને લીંબુનું કદ વધે. તો સંતરા મોસંબી કદના લીંબુ આરોપણની મદદથી બનાવેલા છે. સફરજન, લીચી, ઘણા બધા ફ્રૂટ્સ એ આરોપણ પદ્ધતિથી બનાવી શકાય છે. તો ભિન્નતા. સાતમું, વારસો સાચવવાની ક્ષમતા. દરેક સજીવ પોતાના પિતૃનો વારસો જાળવી રાખે છે. આ તો થોડા જીનેટિક્સ બાજુ આપણે જતા રહ્યા. આમાં તમને ખબર હશે કે પહેલો જ શબ્દ આવે ડીએનએ. મેન્ડેલે જે પ્રયોગો વટાણાના છોડ ઉપર કર્યા એની અંદર મેન્ડેલ પોતે સાબિતી ન આપી શક્યા કે હકીકતમાં એ કયા ઘટકો છે. ઘણા બધા વર્ષોથી ડીએનએને લગતા ઘણા બધા પ્રશ્નો હતા
બાયોલોજીની એક બ્રાન્ચ જીનેટિક્સની અંદર એ સાબિત કરી દીધું કે મેન્ડેલે જે વટાણાના છોડ ઉપર પ્રયોગો કર્યા, એમને જે કારકો નામ આપ્યું, ઘટકો નામ આપ્યું, એ બીજું કાંઈ નથી પણ જનીનો છે. એટલે અહીંયા વારસો સાચવવા માટે દરેક સજીવની અંદર આપણે બેઝિક કહીએ છીએ કે ડીએનએ જવાબદાર છે. તમે કેમેસ્ટ્રીમાં ડિટેલમાં જૈવિક અણુઓ વિશે ભણશો અને બાયોલોજીમાં પણ જૈવિક અણુઓનું ચેપ્ટર છે, પણ કેમેસ્ટ્રી બેઝનું એટલું ડીપમાં નહીં આવે. બેઝિક જે બાયોલોજી લેવલની જરૂર છે એટલું એમાં તમને ભણાવીશું. તો વારસો સાચવવાની ક્ષમતા માટે જનીન જવાબદાર છે. તો પહેલી વાત કરીએ જનીન. જનીન એટલે ડીએનએનો ખંડ. ડીએનએનો નાનકડો એવો ટુકડો એને જનીન કહેવાય. જનીનો ભેગા મળીને ડીએનએ બનાવે છે અને ડીએનએ ભેગા મળી રંગસૂત્ર બનાવે છે. પણ આપણે બેઝિક કહીએ છીએ કે ડીએનએ જે છે એ વારસો સાચવવા માટે જવાબદાર છે. બરાબર. તો આની અંદર જે કોડ લખેલા હોય છે એની ઉપરથી આપણને અંદાજ આવે છે કે દરેક સજીવની અંદર કયા પ્રકારના લક્ષણો હશે. ચલો એક સરસ મજાની વાત કરીએ. આપણે ખાણ ખોદતા ટાઈમે ડાયનોસોરના આપણને અશ્મિઓ મળે છે. એના ઉપરથી આપણે પુરાવા આપીએ છીએ કે આટલા સમય પહેલાં ડાયનોસોર આવી જગ્યા ઉપર રહેતા હતા. કાર્બન 14 ડેટિંગ પદ્ધતિની મદદથી આપણે અશ્મિની ઉંમર નક્કી કરીએ છીએ. તો એ અસ્થિ દરેક સજીવનું તમે ખાસ ધ્યાનથી તમે અવલોકન કરશો, મૃત સજીવનું, તો કોઈ પણ જગ્યાએ કોઈ પ્રાણીનું ડેડ બોડી પડ્યું હોય, તમે થોડા દિવસ પછી ત્યાં જાઓ તો તમને કંકાલ તંત્ર સિવાય ત્યાં કોઈ વસ્તુ તમને જોવા નહીં મળે. એના અંગો, પેશીઓ, નાના નાના કોષો પણ બીજા પ્રાણીઓ દ્વારા ખવાઈ ગયા હોય છે. છેલ્લે વધે છે માત્ર કંકાલ તંત્ર, એટલે કે અસ્થિઓ. હાડકાની અંદર પણ કોષો છે અને એ કોષમાં આવેલા કોષ કેન્દ્રમાં આવેલું જે ડીએનએ છે એનું આપણે અવલોકન કરીને કહી શકીએ છીએ કે આટલા સમય પહેલાં આ જગ્યા પર રહેતા સજીવોની અંદર આવા કોઈ લક્ષણો જોવા મળતા હશે. એટલા માટે બાયોલોજીની અંદર એક જનીન બેંક અવેલેબલ છે કે જેમાં આવા જનીનોને સાચવી રાખવામાં આવે છે. યસ, વી આર એબલ ટુ ફોર્મ ધ ડાયનોસોર્સ રાઇટ નાવ. આપણે હાલ ડાયનોસોર્સ બનાવી શકીએ છીએ. આપણી પાસેના જનીનો છે, ડીએનએ છે, પણ આપણે બનાવીશું નહીં કારણ કે પર્યાવરણને નુકસાન કરતા છે. વર્ષો પહેલાં જીવતા સજીવોને અત્યારે હાલ આપણે આ સમયમાં જ્યારે જીવિત કરીને પર્યાવરણમાં ખુલ્લા મૂકીશું ત્યારે એ બીજા સજીવોને પણ નુકસાન કરશે. તો દરેક સજીવની અંદર વારસો સાચવવા માટે ડીએનએ જવાબદાર છે. ડીએનએની ઉપરાંત બીજું પણ એક જનીન દ્રવ્ય છે, આરએનએ. તો પૃથ્વી ઉપર બધા જ સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે, જ્યારે આરએનએ જનીન દ્રવ્ય તરીકે વાયરસમાં છે. ડીએનએને આપણે કોઈ પણ દવાથી ફેરફાર કરી શકીએ છીએ, પણ વાયરસના આરએનએને નહીં. અત્યારે જસ્ટ એક્ઝામ્પલ કોરોના વાયરસ છે, એને આપણે અત્યારે એટલું ઝડપથી કંટ્રોલમાં કેમ નથી કરી શકતા? કારણ કે એની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે. વાયરસ જે છે એ કોઈ એન્ટીબાયોટિક દવાની અસર એની ઉપર થતી નથી, એટલે આપણે એની રસી શોધવામાં આટલી વાર લાગે છે. તો વારસો સાચવવા માટે આ રીતે ડીએનએ અને આરએનએ જવાબદાર છે. 8મો મુદ્દો છેલ્લો, મૃત્યુ. ડેથ. સિમ્પલ ક્વેશ્ચન, મૃત્યુ ક્યારે કહેવાય? તો આપણે બેઝિક જવાબ આપીએ કે જ્યારે આપણું શ્વાસોશ્વાસ અને હૃદય ધબકવાનું બંધ થઈ જાય એટલે મૃત્યુ થયું એમ કહેવાય. એબ્સોલ્યુટલી રોંગ આન્સર. હકીકતમાં મૃત્યુ બહુ ધીમી ઘટના છે. કોઈ પણ સજીવના મૃત્યુ પહેલાં, આના પછીના લેક્ચરની અંદર હું તમને એક વસ્તુ સમજાવવાનો છું કે સજીવનું નિર્માણ કઈ રીતે થયું. એક આપણે સંગઠન પ્રક્રિયા ભણશું. મૃત્યુ એક બહુ અગત્યની ઘટના છે. મૃત્યુથી જે સજીવો નાશ પામે છે
એની જગ્યાએ નવો જન્મ પામતો સજીવ પોતાનું સ્થાન લેશે. તો મૃત્યુ એ એક એવી ઘટના છે કે જેમાં ધીમે ધીમે સજીવના શરીરના વિવિધ ભાગો મૃત થાય છે અને છેલ્લે સજીવ મૃત્યુ પામે છે. કઈ રીતે? તો બાયોલોજીમાં તમે 11મા ધોરણમાં આવ્યા છો એટલે એટલી તો ખબર હશે કે આપણા શરીરમાં કોષો આવેલા છે. મારે 4 જ શબ્દ તમને કહેવા છે: કોષ, પેશી, અંગ અને અંગતંત્ર. આપણું શરીર અંગતંત્રોનું બનેલું છે, જેમ કે પાચન તંત્ર, શ્વસન તંત્ર. એમાં અલગ અલગ અંગો. પાચન તંત્રમાં તમે અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું એવી વાતો કરો છો, એ બધા અંગો છે. તો અંગતંત્ર અંગોના બનેલા છે, અંગો પેશીના બનેલા છે અને પેશીઓ કોષોની બનેલી છે. તો સજીવનું મૃત્યુ કઈ રીતે થાય? તો સજીવમાં ધીમે ધીમે કાર્ય કરતા કોષો પોતાની ક્ષમતા ગુમાવી દે છે, એટલે કોષ કામ કરવાનું બંધ કરે છે. ધીમે ધીમે કામ કરતા કોષો બંધ થઈ જશે તો કોષોની સંખ્યા, જ્યારે આવા કોષોની સંખ્યા વધશે ત્યારે પેશી કામ કરવાનું બંધ કરશે, અંગ કામ કરવાનું બંધ કરશે અને છેલ્લે અંગતંત્ર કામ કરવાનું બંધ કરશે. એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે આપણે તાત્કાલિક મૃત્યુને ધ્યાનમાં લઈએ છીએ, પણ એની પહેલાં એના શરીરના ઘણા બધા કોષો, અંગ અને પેશીઓ ધીમે ધીમે મૃત્યુ પામતા હોય છે. અને આપણને જીવનનો આધાર આપતા જે શ્વસન તંત્ર અને રુધિરાભિસરણ તંત્રની વાતો કરીએ છીએ એ સાચું છે, પણ આપણે શ્વસન તંત્ર અને રુધિરાભિસરણ તંત્ર બંધ થતાં પહેલાં સજીવના ઘણા બધા અંગો જે છે, ઘણા બધા કાર્યો જે છે ધીમે ધીમે બંધ થઈ જાય છે. બેસ્ટ એક્ઝામ્પલ આપું તો કોઈ વ્યક્તિ સ્વસ્થ છે, એનો એક્સિડન્ટ થયો, એ કોમામાં ગયો અને એનું મૃત્યુ થયું, એ વચ્ચે કઈ કઈ શરીરમાં ઘટના થતી હશે એનું તમે જરાક અનુમાન લગાવો તો એમાં તમને અહીંયા આઈડિયા આવી જશે. મૃત્યુ જે છે એ 2 કારણે થાય, એના 2 પ્રકારો. ક્લિનિકલ ડેથ અને નેચરલ ડેથ. ક્લિનિકલ ડેથ એટલે ધારો કે કોઈ રોગ હોવાના કારણે મૃત્યુ થવું, એને ક્લિનિકલ ડેથ કહેવાય. જેમ કે અત્યારે બેસ્ટ એક્ઝામ્પલ કોરોનાના લીધે મૃત્યુ, હાર્ટ એટેકના લીધે મૃત્યુ, ફેફસા બંધ થવાના કારણે થતું મૃત્યુ, હૃદય પમ્પિંગ કરવાનું બંધ કરે. જો હાર્ટ એટેક અને હૃદય પમ્પિંગ કરવાનું બંધ, એમાં ઘણો બધો ડિફરન્સ છે. આ તો તમને ઉદાહરણ આપું છું. કિડની ફેલ થઈ જાય, લીવર ફેલ થઈ જાય, એના કારણે મૃત્યુ, એને ક્લિનિકલ મૃત્યુ કહેવાય. અને કોઈ પણ રોગ ન હોય અને આકસ્મિક રીતે કોઈ પણ કારણસર મૃત્યુ થાય તો એને કુદરતી મૃત્યુ કહેવાય. પણ તમને ખ્યાલ છે કે કુદરતી મૃત્યુ તો અત્યારે પોસિબલ નથી, પણ ઘણા બધા સજીવો પોતે સ્વસ્થ હોય તો પણ એ મૃત્યુ પામે છે. પણ આપણે ઘણી વખત હિસ્ટ્રી લઈએ તો વ્યક્તિ પોતે તંદુરસ્ત હોય, અચાનક મૃત્યુ થવાનું કારણ જાણીએ તો હાર્ટ એટેક, બિકોઝ અત્યારે સ્ટ્રેસફુલ લાઈફની અંદર હાર્ટ એટેક એ બહુ કોમન જોવા મળે. તો આ 8 ઘટકો જે સજીવની અંદર હોય, જે ઘટકની અંદર હોય એને જીવ કહેવાય. તો જીવ આટલા ઘટકો ધરાવતું હોય એને કહી શકાય. તો આ 8 મુદ્દાની ચર્ચા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજી ચર્ચા કરશું. અહીંયા સ્ટોપ કરીએ.